સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ આપે પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરેલ છે. આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ જે કોઈ પણ વૈષ્ણવ કરશે તો શ્રી ગુસાઈજીના શ્રીમુખનું વચન છે કે તેના ભક્તિ માર્ગમાં આડે આવતા પ્રતિબંધોનો સર્વથા નાશ થશે અને શ્રી કૃષ્ણ અધરામૃત નિશ્ચય નિસંશય પ્રાપ્ત થશે. આજે જે નામ છે તે અતિમોહન નામનો ક્રમાંક છે 83. શ્રી ગોકુલનાથજી ગોकुलनाथजी वर्णन करे छे, याको अर्थ अब कहते हैं, जो अपने सेवकन को लीला रस को अनुभव श्री आचार्य जी महाप्रभु आप करावत है. जैसे औरन को हूँ श्री महाप्रभु जी वल्लभाचार्य जी श्री पूर्ण पुरुषोत्तम की परम रहस्य जो लीला रसता को अनुभव करावत होंगे. यह संदेह दूर करने के लिए अब कहत है, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं, जो जैसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप श्री नंदालय श्री प्रभु जी के दर्शनार्थ अनेक वृद्ध गोप गोपी आवत है. जो गोकुलनाथजी हवे आप એટલા સામર્થ્યવાન છે કે નંદાલયમાં યશોદાજીના ગોદીમાં શ્રી કૃષ્ણ બિરાજેલા છે. એટલે બાલકૃષ્ણ નથી, થોડા મોટા છે, પણ યશોદાજી પાસે બિરાજેલા છે. અને હવે ત્યાં જે ગોપીઓ આવે છે ત્યાં વૃદ્ધ પણ છે ગોપીઓ, અને યુવાન પણ છે. તો તેવા સમયના દર્શન એ અત્યારે આપણને ગોકુલનાથજી કરાવે છે. કેમ કરાવે છે? આ જે નામ છે ને અતિમોહન, એ નામનો ભાવ આ દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવશે. તો કહે છે કે श्री नंदालय श्री प्रभु जी के दर्शनार्थ अनेक वृद्ध गोप गोपी आवत है, अनेक वयस्क बालक आवत है, और नंदराई जी यशोदा जी विराजमान है. ता समय कोटान कोटि व्रज भक्तन हो आवत है, એટલે કે ગોપીજનો. કોટાન કોટી એટલે કે અનેક. ता समय चारों युथाधिपति और अष्ट सखी आदि श्री स्वामिनी जी पधारत है. ता समय श्री प्रभु जी तो श्री मातृचरण के उत्संग में એટલે કે ખોળામાં ગોદીમાં બિરાજત है. ता समय श्री प्रभु जी सकल वृद्ध गोपी गोप सखा श्री नंदराई जी श्री यशोदा जी श्री गोपीजन व्रजभक्त એટલે ગોપીજન, ચારો યુથપતિ અષ્ટ સખી આદि અનેક યુથેશ્વરીંશો શ્રી સ્વામિની जी सो एक काल वच्छिन्न. આ જે શબ્દ છે એક કાલ વચ્છિન્ન, એનો અર્થ મેં ગૂગલ પર જાણ્યો તો જે સમય મળ્યો, જેટલો પણ ક્ષણ મળી તો ક્ષણ, ઘડી મળી તો ઘડી, એટલા સમયનો ઉપયોગ કરીને એને કહેવાય એક કાલાવચ્છિન્ન. સબનસો હાસ્ય વિનોદ નેત્ર કટાક્ષ
સબનસો હાસ્ય વિનોદ નેત્ર કટાક્ષાદિક સો સબનસો સન્માન કરત હે. આ જે પ્રસંગ કહી રહ્યા છે ગોકુલનાથજી, નંદાલયની અંદર એક સાથે વૃદ્ધ ગોપીઓ પણ આવેલી છે અને કરોડો એટલે કે ઘણી બધી ગોપીજનો પણ છે. સાક્ષાત સ્વામીની સાથે આપના 4 યુથો, જે યમુનાજીના યુથો કહેવાય છે, યમુનાજીનું યુથ, ગંગાનું યુથ, રમાનું યુથ, લલિતા વિશાખાજીનું યુથ, એવી રીતે 4 મુખ્ય યુથો અને સ્વામિનીજી, આ બધાએ આવ્યા ત્યારે ઠાકોરજીના, યશોદાજીના ખોળામાં ઠાકોરજી બિરાજેલા છે. અને તે જે ક્ષણ મળી, કેમ કે આ ક્ષણમાં અત્યારે વૃદ્ધ ગોપીજનો પણ છે, તેમના મનમાં પેલો ભાવ ના હોય, જેવો ભાવ એવા દર્શન આપી રહ્યા છે. આ પૂર્ણ પુરુષોત્તમ પણ આપ અને વિરુદ્ધ ધર્માશ્રય જે પુષ્ટિ માર્ગીય શબ્દ છે એ અહીંયા અદ્ભુત અલૌકિક એ સાર્થક કરી રહ્યા છે. અને આ કેમ સમજાવી રહ્યા છે? અતિ મોહન, એટલે કે મહાપ્રભુજી પણ આવા છે એમ છેલ્લે કહેશે. સકલ ભક્તન કો અભિપ્રાય આપ સમજત હે. એટલે એવું નથી કે જે આવ્યા છે એમાંથી અલગ અલગનો ભાવ છે આપ નથી જાણતા, બધાનો ભાવ જાણે છે આપ, એટલે તો પૂર્ણ પુરુષોત્તમ છે આપ. એટલે ફરી વાર કહી દઉં છેલ્લી 2 વાક્ય કે સબન કો હાસ્ય વિનોદ નેત્ર કટાક્ષાદિક્ષો સબન કો સન્માન કરત હે. सकल गोपीजन को अभिप्राय आप समझत है. अपने मन को अभिप्राय समस्त भक्तजन को अपने अपने भावानुसार जनावत है और उस सबन को मनवांछित मनोरथ पूर्ण करी सबन को मोहित करत है. બધું જ એક અક્ષર બોલ્યા વગર. ગઈકાલે પણ આ જ ભાવ હતો સર્વજ્ઞાત લીલામાં કે આપ મહાપ્રભુજી સર્વજ્ઞાત લીલા નામ શા માટે પાડ્યું હતું કે મહાપ્રભુજી ને જે ભજે એ જેવા ભાવથી ભજે તો આપ એનો એ મનોરથ પૂરો કરી દે છે. એટલે બધાને એમ જ લાગે કે આ મારી ઉપર જે કૃપા કરી મહાપ્રભુજીએ એવી કોઈની ઉપર કરી નથી. આ પૂર્ણ બ્રહ્મનું લક્ષણ છે. એટલે મેં ધોળ પણ જે લીધેલું આજે લેવું પડશે વળી પાછું કે વલ્લભ અણુ અણુમાં વ્યાપક છે. વળી અત્યારે પ્રભુ તરીકે લેવું પડશે આપણે. આ પ્રભુ છે શ્રી કૃષ્ણ, એમનું મેં કહી રહ્યા છે. મહાપ્રભુજી છે ને એ પ્રભુના મુખારબિંદુનું પ્રાગટ્ય છે. એમાં 2 સ્વરૂપ છે, પ્રભુ પણ છે અને સ્વામિનીજી પણ છે. અત્યારે આ પ્રભુના માટે કહેવું પડે, કેમ કે પ્રભુએ શું કર્યું તો કે જે નાના વયના બાળકો હતા એમને એવી રીતે આપે એમની સામે હાસ્ય કર્યું જેથી એમને આનંદ આવે. વૃદ્ધ ગોપીઓ હતી જે ભાવથી, સ્નેહથી, વાત્સલ્ય ભાવથી દર્શન કરી રહી હતી, તો એમને એવી રીતે બાલક માતાને જે પ્રેમ કરે એવી રીતે દ્રષ્ટિ કટાક્ષથી જોયું. અને જે રસ ભાવથી, પ્રિયતમ ભાવથી દ્રષ્ટિ કરી રહી હતી તો પ્રભુએ એને એ ભાવથી સંતુષ્ટ કરી. એટલે જ આજે પ્રભુ માટે લઈએ છીએ કે પ્રભુ અણુ અણુમાં વ્યાપક છે, વળી વિશ્વ તણા એ સ્થાપક છે. પ્રભુ પોતે પરના પર રહીને લાગે સૌને માફક છે. બસ એક વખત અહીંયા સુધી પહોંચી જવું પડે. અને જે અહીંયા સુધી એકવાર પહોંચીને જો આનો સ્વાદ ચાખી લે છે પછી એને જીવનમાં ગમે તેવી અધોગતિ થાય પણ એને ક્યારે પણ ભવના સાગરમાં, એટલે કે 84 લાખ શરીર જે જોઈએ છે આપણે, શું સ્થિતિ હોય છે. જુઓ આ ગરમીમાં તમે શ્વાનને જુઓ, કૂતરાને, એમ થાય કે હવે આ ક્યારે આમાંથી મુક્ત થશે. આટલો પ્રશ્ન જો તમે કરજો તમારા મનને તો તમને ભવસાગરની વ્યાખ્યા સમજવામાં બહુ સરળતા રહેશે કે આ જીવનું એવું કયું કર્મ હતું કે આ યોનિમાં આવ્યો અને ટૂંક માટે, ટુકડા માટે એ ઘરે ઘરે જઈને ઠોકરો ખાય છે, લોકોની અવહેલના સહન કરે છે. અને હવે આ ક્યારે છૂટશે? અને છૂટશે તો છૂટશે પણ મનુષ્ય તને ક્યારે મળશે? અને મળશે તો મળશે પણ શ્રી કૃષ્ણને ક્યારે ભજશે? અને આપણને સીધા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી મળી ગયા. કર્યું હતું તે આજે મળ્યું, ખાઈએ આજે પહેલા દળ્યું, એવું હજી એ વાવો ભાઈ, સેવા સત્સંગ ગાવો, ગોવિંદના ગુણ ગાવો.
એટલે મેં કહ્યું એમ અહીંયા સુધી આવી ગયા, એની સાથે જ અંતર બળતી હૈયા હોળી, ભક્તિ જળમાં દેજો બોળી, પુષ્ટિ અમૂલક લાવો ભાઈ, ગોવિંદના ગુણ ગાવો. એટલે કહે છે કે અપને અપને ભાવાનુસાર જનાવત હે, જેવો જેનો ભાવ એવી રીતે આપણે બધાને એક સાથે, આ જ પૂર્ણ પુરુષોત્તમનું સામર્થ્ય છે. सबन को सम्मान करत है, सकल भक्तन को अभिप्राय आप समझत है, अपने मन को अभिप्राय समस्त भक्तजन को अपने अपने भावानुसार जनावत है, और सबन को मनवांछित मनोरथ पूर्ण करी सबन को मोहित करत है. नाम छे ने अति मोहनाय नमः. એટલે આ સમજાવે છે ગોકુલનાથજી. તાતે सबन को अत्यंत प्रिय लागत है, કેમ કે ગમતું કરે તો પ્રિય લાગે ને. કોઈ કહો કે અભિપ્રાય की जानी सकत नहीं, बस आप પુષ્ટિ માર્ગની અતિ ગૂઢ લીલા, કે આટલા બધા છે પણ કોણે કયા ભાવથી દર્શન કર્યા અને એ ભાવ પ્રમાણે પ્રભુએ જે કૃપા વરસાઈ, એ બાજુવાળી ગોપીને હજારો છે પણ કોઈને કોઈની ખબર નથી પડવા દેતા. એટલી આપ એની રાખે છે, એટલી સિક્યોરિટી, એટલી એની ગૂઢતાને આપ પચાવે છે. सबन को अनुकूल हो नाना प्रकार ते चरित्र प्रकट करी सबन को मन मोहत है. कहूं के तर्क में श्री प्रभु जी की लीला आवत नहीं है. सब अपने मन में जानत है जो मुंह पे अत्यंत कृपा है. या भांति की लीला श्री प्रभु जी ता समय करत है. यथा योग्य लीला रस को अनुभव कराए सबन को मन मोहन करत है. ता भांति सो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आपहु पूर्ण पुरुषोत्तम है. એટલે જો વાત બાળીને ક્યાં લાયા? શરૂઆત ક્યાંથી કરી? નંદાલયના યશોદાજીના ખોળામાં બિરાજેલા શ્રી કૃષ્ણની સન્મુખ જે વયસ્ક બાળકો, વૃદ્ધ ગોપીઓ અને યુવાન ગોપીઓ, અને રાધાજી સાથે ચારે ચાર યુથો, યમુનાજીનું યુથ, રમા યુથ, ગંગા યુથ, માધવી યુથ, એ જે ચાર મુખ્ય યુથો છે એ પણ ત્યાં છે. આમાં શંકા નહીં કરવી કે આટલા બધા ક્યાંથી માય. આપ એક મર્યાદા મથુરા દ્વારકામાં એક સુધર્મ સભા એવી બનાવેલી કે જેમાં જેટલા લોકો આવે એટલી મોટી થઈ જતી હતી. તો જો મર્યાદાના ધર્મી ભગવાને આ લીલા કરી હોય તો આ તો પૂર્ણ પુરુષોત્તમ છે. અહીંયા તો જેટલા આવવા આવે એટલા આવો, ઓટોમેટિક ક્યારે બધું મોટું થતું જાય. એટલે આપની જે આ કૃપા છે એના પરથી હવે વાત લાયા સિદ્ધિ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ઉપર, અને કહે છે કે આપ પણ પૂર્ણ પુરુષોત્તમ છે. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપહુ પૂર્ણ પુરુષોત્તમ હે. આવું કેમ કે છે? સ્વામિનીજી છે એને તો હરિરાયજીએ સાખીમાં બ્રહ્મ કહી દીધા, પર્ણ બ્રહ્મ, અને ગુસાઈજીને પૂર્ણ પુરુષોત્તમ કહી દીધા. ગુઢ સ્વરૂપે શ્રી કૃષ્ણ કયા, અહીંયા ગુઢ સ્વરૂપે સ્વામિનીજી કયા. તો અહીંયા પૂર્ણ પુરુષોત્તમ કહે છે એનું કારણ એ જ છે કે મહાપ્રભુજી ગુઢ સ્વરૂપે સ્વામિનીજી જ છે, અને પણ પૂર્ણ પુરુષોત્તમ એટલા માટે કહે છે કે એમનું જે પ્રાગટ્ય છે એ શ્રી કૃષ્ણના મુખારવિંદથી થયું છે, એટલે એમનામાં પૂર્ણ પુરુષોત્તમ પણ भी છે. ताते अपने निज कृपा पात्र भक्तन को तथा अन्य और जीवन को एक कालावच्छिन्न यथा अधिकार अनुसार सबन को मनवांछित मनोरथ पूर्ण कर सबन के मन को मोहन करत है. એટલે આમાં મર્યાદા માર્ગીય હોય કે કોઈ ભૂલ્યો ભટકેલો આવી ચડેલો હોય અને દૈવી જીવો હોય, બધાને માટે એક સરખો આપનો સ્વભાવ આપે ગોકુલનાથજી અહીંયા વર્ણન કર્યો. સબન કો યથા અધિકાર એટલું છે, કેમ કે દૈવી જીવોનો અધિકાર તો છેક નિકુંજ સુધીનો છે, પણ જે આવ્યા છે અત્યારે અથવા મર્યાદા છે એ લોકોનો નિકુંજ સુધીનો નથી. તો એ પણ બધાનો મન વાંછિત એમની પાત્રતા પ્રમાણે તેમનો એ મનોરથ પૂર્ણ કરે છે, અને તેવું કરીને બધાનું મન મોહે છે. આ મન મોહવું એ આપણો જે કલ્પવૃક્ષ છે, કલ્પવૃક્ષ બધાનું મન મોહે કે ના મોહે? કલ્પવૃક્ષનું નામ મનમાં આવે એટલે આપણને મોહ થાય કે
કે ચલો ત્યાં જઈએ, નીચે ઉભા રહીએ અને પછી માગી લઈએ. એવી રીતે આ પ્રભુ તો એવા છે કે એ તો પાત્રતા પ્રમાણે આપે છે. આપણે જઈને કલ્પવૃક્ષ નીચે જઈને બેસીએ અને આપણે ભૂલી જઈએ. ત્યાં ધારો કે માની લો કે થોડી વાર માટે આપણને નિંદ્રા આવી ગઈ અને આપણને નિંદ્રા આવ્યા પછી એમ થાય, જાગ્યા પછી યાદ ના રહે કે આપણે ક્યાં બેઠા છીએ, અને એમ કહીએ કે એમ વિચારીએ કે અત્યારે વાઘ આવે તો હવે ક્યાં બેઠા છીએ? કલ્પવૃક્ષ નીચે. અને જો વાઘ આવી ગયો તો પૂરું થઈ ગયું, કલ્પવૃક્ષનું ફળ મળી ગયું. પણ આમાં તો મહાપ્રભુજી તો એવી કૃપા વિચારે છે, ગોકુલનાથજી કહે છે કે યથા યોગ્ય યથા પાત્રતા, એટલે વિચારીને. જેમ કે નારાયણ ભાટે કહ્યું કે મને દ્રવ્ય ક્યારે મળશે, તો કૃપા એવી કરી કે ધ્રુવ ઘાટ ઉપર બ્રહ્મ મુહૂર્તમાં અબજો રૂપિયાનું દ્રવ્ય બતાવ્યું, પણ લેવા ગયો તો વરુણના દૂતોએ શિક્ષા કરી. પણ પછી મહાપ્રભુજીએ કહ્યું કે લીધું હોત તો તારી ગતિ અત્યારે નરકમાં હોત. એટલે યથા પાત્રતા યથા યોગ્ય આપ કૃપા પૂર્ણ કરે છે. ऐसी परम मोहनी रूप लीला है, ताही ते श्री गुसाई जी आप कहत है अति मोहन, यह नाम कहे है। तहाँ यह पूर्व पक्ष होय जो सबन के मन को अपनी लीला रस करी मोहन करत है, तब तो भक्तन में और अन्य जीवन में सामान्य भाव श्री आचार्य महाप्रभु जी को भयो. પછી આમાં પણ કોઈને એવી શંકા જાય કે આમાં તો તમે દૈવી જીવો ને અને જે બીજા આવ્યા એને બધાને આપી દીધું જે માગ્યું એ, તો પછી આમાં તો કઈ વિશેષતા તો તમે મહાપ્રભુજીએ તો રાખી જ નહીં કે આ દેવી માટે જ હોવું જોઈએ, બીજા માટે ના હોવું જોઈએ. એવી કોઈને શંકા જાય. યા ભાંતિ सो कोई आशंका करे, सो आशंका दूर करीवे के लिए अब और हूँ आगे श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गुसाई जी कहत है सर्वाशक्त. આ 84મું નામ છે જેની પર ટીકા આવતીકાલે આવશે. બોલો શ્રી गोवर्धननाथ की जय हो, वल्लभाधीश की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, गोकुलनाथ की जय हो.